આફ્ટર એ શોર્ટ બ્રેક ફરીથી તમારી મુલાકાતનો શરફ હાંસલ કરું છું અને ભલે પધાર્યા તમને કહું છું. અલ્હમ્દુલિલ્લાહ બહુ જ ઇન્ટરેસ્ટિંગ મોડ ઉપર આપણી વાતચીતનો એક સિલસિલો જારી રાખે છે. ખુદાવંદ તાલા સલામત રાખે આપણા બુઝુર્ગોને. હમણાં આપણે વાત કરી છે, વાત કરતાં કરતાં ક્યાંથી ક્યાં નીકળી જાય છે આપણે ખબર નથી પડતી અને બહુ ઇન્ટરેસ્ટ લાગે છે. આપણે એવું લાગે છે કે એક એવો ખજાનો છે કે જે આપણે અમારી મેમોરીની અંદર એને સેવ કરી રાખશે. પછી કાલે આપણે મોકો મળે કે ન મળે એ વાતને આપણે સેવ કરીને આપણે ઓડિયન્સ સુધી પહોંચાડે, જેથી કરીને ખબર પડે કે આપણા બુઝુર્ગો કઈ તકલીફનો સામનો કરીને મંઝિલ સુધી, પોતેની મંઝિલ સુધી, ખાસ મંઝિલ સુધી જેને કહીએ છીએ ત્યાં પહોંચી ગયા છે. તો હવે આપણે મજેંગાની વાત કરતા હતા, પણ અલ્હમ્દુલિલ્લાહ આપણા અસરુ ચાચા જે છે ફક્ત એ મજેંગામાં જ નહોતા, બલકે મજેંગા બાદ ઘણા ઘણા બધા એવા ગામડા હતા ત્યાં પણ પહોંચ્યા છે. બહુ જ અનુભવ એવી વાતો છે કે જે આપણે જાણકારી હાંસલ કરી શકે છે. તો ચાચા તમે હમણાં આપણે મજુંગામાં જ રહીએ થોડો ટાઈમ માટે અને ત્યારની આપણે વાત કરીએ. હમણાં તમે કેટલી સરસ વાત કર્યા કે ત્યાં તમારા જે બુઝુર્ગ હતા એ વાઇસ પ્રેસિડેન્ટ હતા અને કોમની ખિદમત કર્યા છે. તો ત્યાં માહે રમઝાનુલ મુબારક, માહે મુહર્રમની આઝાદારી ત્યાં કેવી થતી હતી એની બારામાં તો તમે એક બિલકુલ અનુભવ હશે, તો જરાક તમે એની બારામાં પણ ટૂંકમાં અગર ચિત્ર તમે આપી શકો છો, તમે યાદ હોય. મને ખબર છે મહેનત પડે છે યાદ કરવું, પણ અલ્હમ્દુલિલ્લાહ ચાચાની યાદ શક્તિ એકદમ ફાઇન છે ને આપણે ઘણું બધું જાણવાનું મળે છે. તો પ્લીઝ તમે જરાક ત્યાંની હાલતની બારામાં જ્યાં તમે બયાન કરો તો આપણે જાણકારી થાય. મેર્સી. માહે રમઝાન બહુ સારી રીતે પસાર થતા હતા. અચ્છા, મુહર્રમ. માહે રમઝાન. અચ્છા, માહે રમઝાન મુબારક. હા, માહે રમઝાન બહુ સારી રીતે પસાર થતા. યાની નમાઝોમાં માણસો આવતા મગરીબની. હા. અને ઇફતાર થતું હતું. ઇફતાર પછી થોડીક નાનકડી મજલિસ પણ થતી. અચ્છા, આગા આવે બધાય. હે. અને માએ મોહરમમાં મજલિસ પડાવવામાં હતા હાસમ અલી જીવા. હા, કાસમ અલી જીવા મરહુમ. હાસમ અલી જીવા મરહુમ જે અહીંયા અહમદ જાફર હતો ને, હા, એના મામા થાય. એના મામા થાય તો એ સારી મજલિસ પડાવતો હતા. અહમદ મરસિયાને નવા સારા પડાવતો હતો. આપણે અનુ નાસર છે, હા હા, એ પડાવતો હતો. બરાબર. હા, પછી એ લોકો એક વખતે વયા ગયા માયવતાનંદ ગયા. ત્યાં મને મારી વડીમાં એવું કહ્યું કે મારે છે ને નવા પડાવવા વાળું કોઈ છે નહીં. હા, સુભાનઅલ્લાહ. ત્યાં મેં મારે છે ને નવા પડાવવાનું શરૂ કર્યા. માશા અલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. કેટલી અલ્લાહની તૌફીક જેને મળે છે તો ઇન્સાનનું બેડું પાર થઈ જાય છે ખરેખર. એ અહેલ બેત. તમે એક વાત તમે કહી દઉં કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ આલેહા તમે ચૂંટી લીધા હતા. તમે એ એક કામ સોંપ્યા હતા જે કામ તમે ખૂબીથી તમે અંજામ કર્યા અને દુનિયામાં અલ્હમ્દુલિલ્લાહ તમે આઝાદાર બનીને જેટલા પણ આવતા હતા એ લોકોની આંખમાંથી ગમે હુસૈનના નામથી તમે આંસુ બહાવ્યા. કેટલી મોટી વસ્તુ છે. માશાઅલ્લાહ. પછી ત્યાં મજંગાથી હું ગયો દિગોસ. દિગોશ. હા, દિગોસમાં મેં તાજિયા કર્યા. અચ્છા, તો દિગોશમાં તમે કેટલા વર્ષ હતા ત્યાં? દિગોસમાં હું 3 વર્ષ રહ્યો. 3 વર્ષ હતા. તો ત્યાં બી મતલબ તમારું કામ ધંધો હતો એ જ કે કઈ બીજું કઈ કામ ધંધો હતો? નોકરી કરતો હતો. અચ્છા, તો આપણા ઇસ્નાશ્રી આપણા ખોજાભાઈઓ હતા ત્યાં બધા? બહુ ઓછા હતા. કેટલાની જમાત આશરો? આશરે જો તો તમે કહેતા હોય તો 50-60. તો ત્યાં પણ ઇમામ બાળકો બધું હતો ત્યાં? ઇમામ બાળકો છે હજુ સુધી છે. હા, છે. મસ્જિદ છે. અચ્છા, માશાઅલ્લાહ. પણ કોમ નથી. હા, એટલે આપણા 2 જણા છે હવે. હા, 2 જણા બાકી રહી ગયા. અચ્છા, બાકીના બધા બારે નીકળી ગયા. કોઈ ઇન્તેકાલ થઈ ગયું.
તો દિગોસમાં એ મેં તાજિયા કર્યા બધું મરસિયા પડાવ્યા માતમ કરાવ્યા બધું દિગોસને મૂકી જી. અને હું ગયો ફારાફંગાના. ફરાફંદાન, હા ફારાફંગાના મારો સપણ થયું હતું. જી. યા એ તાજિયા કર્યા ઝૂલા કર્યા બધું. તો શું કારણ હતું કે તમે મજુંગા મૂકી ને તમે દિગોશ ગયા? કંઈ કારણ હતું કે રોજીની તલાશમાં હોય કે ખબર છે ઘણા ઘણા કારણો હોય? કારણ એ હતું કે મારા બાપાનું કામકાજ છે ને જરાક પડી ગયું. ભરી ગયો તો, હા એટલે અમે નીકળવું પડ્યું, હિજરત કરવી પડી તમે. અચ્છા, પછી ત્યારબાદ તમે ક્યાં ક્યાં ગયા? દિગોસથી ફારાફંગાન. ફરફાંદા, હા હા. ફારાફંગાનમાં મારું સરપંચ થયું હતું. વાંએ મેં દુકાન કરી હતી. અચ્છા. કાપડ હતું, પરચૂણ હતું, બધું એ પ્રમાણે ખાંડ, નિમક, તેલ, રાશનની ચીજો બધું. બધી. યા મારું સગપણ 12 મહિના સુધી હાલ્યું. હા. પછી મારી શાદી થઈ. શાદીમાં 14 મહિનાના ગર્ભવાસમાં હા. મારી ઘરવાળીનો ઇન્તેકાલ થઈ ગયો ઇન્ના લિલ્લાહ. સ્વાવડમાં. હા, સવાલમાં તો એમાં તમારે કઈ બચ્ચા ન થયા તે વખતે? ના. હા. પછી મેં બીજી શાદી કરી બેડોમાં. બહેનોમાં. તો ત્યાં તમે ફરજ તમે કીધા તમે ત્યાં હતા, બરાબર ને? દગોશ બાદ એક ગામનું નામ લીધા તમે. તો અહીંયા તમે કેટલા વર્ષ હતા? ક્યાં? દગોશ જે ગામ હતું, દિગોશ. દિગોશ, માફ કરજો. ત્યાં તમે ગયા કઈ બાજુ? ત્યાંથી હું ગયો ફરફર. ફરફા. તો ત્યાં તમે કેટલા વર્ષ હતા તમે હું ત્યાં? 7 વર્ષ. 7 વર્ષ તમે ત્યાં હતા. માશા અલ્લાહ. તો લંબો અરસો કહેવાય તમે 7 વર્ષ. હા. તો તમારું ત્યાં પોતાનું કામ ધંધો હતો. ને ત્યાં આપણા ખોજા ભાઈઓ, આપણા મોમીન ભાઈઓ પણ હતા કે બહુ ઓછા હતા? હતા બહુ ઓછા. બહુ ઓછા હતા. તો એ લોકોનું કંઈ તે જમાનામાં કામ ધંધાઓ કઈ જાતના હતા? બધાય વેપારી. હતા બધાય વેપારી. બધાય વેપારી. એટલે કપડાં વેચે કે? હા, અને સાથે આ જે વાવેતર થતું હોય, હા જેમ કે ભાત છે, હા. છાશ છે, કફે છે, હા, તો એ બધા લવિંગ એમાં છે, હતા. એ બધું એ લઈ હા અને મોટી પેઢીમાં દે. હા, તો એ બધું. હા. એ હતું. માશાલ્લાહ. પછી ફારાફંગનને મૂકી હા. અને હું ગયો બેરાકેતા. બેરા કહેતા. તો તમે શું કામ તમે ત્યાં મૂકવું પડ્યું? 7 વર્ષ તમે ત્યાં હતા તો તમારી આદત થઈ ગઈ હોય ને બધું ત્યાં રહેવાની. તો કંઈ કારણ હશે તમારું કે ત્યાં મૂકવા? કારણ તો ખાસ એવું કાંઈ નહીં, પણ પછી મજા નહોતી આવતી, સખાઈ અચ્છા. નહોતી આવતી. કારણ હા. કે આપણી જમાતમાંથી બધા હાલ્યા જતા હતા. જતા હતા બધે ઠેકાણે. કોઈ તુડિયાર જતું, કોઈ તનનરિયું જતું, કોઈ શ્યાનાર જતું. હા, તો તમે તમારું મન ત્યાં નથી તો તો હું હાયરો ગયો બેરાકેતા. બેરા કહેતા. અચ્છા, પછી? બેરાકેતાથી હું ઘણી વખતે માલ લેવા જતો ફોરદોફે. હા. ફોરદોફે મેં આ સલીમના પપ્પાને હું ઓળખ્યો. અચ્છા, એનાયતભાઈની તમે મુલાકાત. માશાલ્લાહ. તો ત્યાં એમની તમારી ઓળખાણ થઈ. યા કેવી રીતે ઓળખાણ થઈ તમારી? મસ્જિદ મજલિસમાં. અચ્છા અચ્છા. હા, પણ તમે રહેતા હતા ત્યાં જ, પણ તમે આવ જાવ કરતા હતા? જી. અચ્છા, ઓકે. માશાલ્લાહ તાલા, વેરી નાઇસ. પછી ત્યારબાદ તમે ક્યાં પહોંચ્યા? બેરાકેતા મૂકીને હું આવ્યો બેટુકા, પછી બાજુમાં જ ગામ. અચ્છા, બેચુકાત મૂક્યા. બેટુકામાં 2.5 વર્ષ રહ્યો હું. 2.5 વર્ષ. હા. એ બેટુકાથી હું લગભગ જતો શ્યાનાર અને તનનરિયું માલ લેવા. હા. પછી યાએ મને ના ધ્યાનમાં એવું કે બરાબર જમાતે બહુ નાંડી. હા. અને મારો ઈરાદો ઘણો ટાઈમથી હતો કે કે લારેન્યુ જાઉં. હા, લારેન્યુ આવવાનો મારો ઈરાદો બહુ હતો. બહુ હતો. એટલે તમારું પ્લાન હતું કે તમે એક વખત રહીને આવો. અચ્છા. હું આવ્યો રેન્યુ. અચ્છા, ઇન્શાલ્લાહ તાલા એના બારામાં આપણે ઘણી બધી વાતો કરશું ઇન્શાલ્લાહ. તો કાંઈ એવી વાતો છે જે તમે યાદ આવે છે કે જે રહી ગઈ હોય મજેંગા યા મજેંગાબાદ, જે નાના નાના ગામડા હોય, તમારું બીજું કાંઈ એક્સપિરિયન્સ હોય જે તમે યાદ આવતું હોય, યા કાંઈ એવી વાતો રહી ગઈ હોય રિન્યુમાં આવવા મોર
જે તમે લાગે કે તમે ખોજા ટીવી સાથે તમે વાત શેર કરી શકો છો. માશાઅલ્લાહ તાલા આપણે ઘણું બધું હાસિલ કર્યા અને જાણકારી અમુક જેટલું ચાચાને યાદ આવે છે એ આપણા સાથે શેર કરે છે. અલ્હમ્દુલિલ્લાહ તે ખુશી થાય છે અલ્હમ્દુલિલ્લાહ કે ઝીણી ઝીણી વાતો હોય કોઈ વખતે યાદ આવી જાય. તો એમને હમણાં જ તમે કીધા કે એમને ખાસ પ્લાન હતો રિયુનિયનમાં આવવા માટે ને ખરેખર જ્યારે ઇન્સાન કોઈ પ્લાન કરે છે વિચાર કરે છે તો એ ત્યાં સુધી પહોંચીને જ રહે છે. ઇન્સાન કોશિશ કરે તો આવે. તો એ તો આપણે ઇન્શાલ્લાહ જાણકારી હાસિલ કરશું. પણ ચાચા સાથે આપણે જરા પૂછા કરે કે આટલા ગામ ફર્યા તમે બરાબર ના મજેંગા પછી તમે દિગોસની વાત કર્યા એ બધા કેટલા ગામ પછી ત્યાં શું હતું? ફરાફંગાના, હા ત્રીજો ચોથો બેરાકેતા, બેતુકા પાંચમો બરાબર. તો તમે એ 5 ગામોમાં તમે ગયા એક્સપિરિયન્સ મળ્યું ત્યાં તમે કેટલા કેટલા વર્ષો તમે ત્યાં રહ્યા તો ત્યાં એ બધું ગામોમાં તમે વધારે કઈ જગ્યામાં તમે વધારે મતલબ ગમતું હતું લરેન્યો મૂકીને? ના, ગમવાની વાત હોય તો દિગોસ બહુ સારું હતું. દિગોસ. તો તમે ત્યાં કઈ વસ્તુ તમે યાદ આવે છે કે જે તમે ખેંચે છે કે જે તમે ગમતું હતું? દિગોસ પાસે તો એ વખત અંદરમાં ફ્રેન્ચ મિલિટરી હતી. હા ફ્રેન્ચ મિલિટરી હતી. હા ઓકે. હા તો ફ્રેન્ચ મિલિટરી એટલે તો બહુ. તો શું હતું એની અંદર ખૂબી કે ફ્રેન્ચ મિલિટરીમાં? એ બસ આપણાથી સારી રીતે વર્તે. હા. અને ખાસ તો હું રહેતો તો આ જે શાયરી નથી પડતા હા કાસમ અલીભાઈ સુલતાન ચાચા. હા એના પાસે હું રહેતો તો એની હતી રેસ્ટોરન્ટ. હા અચ્છા. તો વहाँ બધા આવે, ઇન્ડિયાની સ્ટીમર આવે. હા હા મિલિટરી સ્ટીમર ત્યાં દિગોશમાં. પાકિસ્તાનની પણ આવે. અચ્છા એ આવે મતલબ એના શું કે માલ માટે આવે? માલ એ લોકો આવે એનો રિપેરેશન કરવા માટે. અચ્છા રિપેરેશન કરવા માટે. હા સ્ટીમરનો રિપેરેશન કરવા માટે. તો એમાં તમે જરાક મજા આવતી હતી? મજા આવતી હતી કે પાકિસ્તાની હિન્દુસ્તાની બધા હોય, શીખ હોય. હા તો તમારી ઓળખાણ થઈ ગઈ હતી એના સાથે? બહુ ઓળખાણ થાય, વાતું થાય. એ લોકો પૂછીએ કે તમે ક્યાંના? પણ તમારી એના સાથે મુલાકાત કેવી રીતે થાય? કારણ કે એ લોકો તો સ્ટીમરમાં આવે, ગામમાં ઉતરે પછી ગામડામાં જાય, એ લોકો ફરતા હોય, ગામમાં ફરતા હોય. તો એમ તમારી ઓળખાણ થઈ? જી. અચ્છા માશાઅલ્લાહ. તો તમે ત્યાં વધારે ગમતું હતું? વધારે. ત્યારબાદ મને ફરાફંગાને બહુ ગમ્યું. અચ્છા ત્યાં તમે બહુ ગમ્યું છે. ત્યારબાદ શું કામ તમે ત્યાં વધારે ગમતું હતું? ત્યાં ગમતો હતો એનું કારણ એક તો મારી ઘરવાળી વहाँ હતી. હા બરાબર. એટલે તમારા સસરા ત્યાં હતા બરાબર કે ના? મારા સસરાનો તો ઇન્તેકાલ થઈ ગયો. ઇન્તેકાલ થઈ ગયા હતા. મારા સાસુજી હતા એ બધા ત્યાં હતા. મારી સાસુજી એ થાય ને મારી ફઈજી એ થાય. હા માશાઅલ્લાહ. એ રિલેશનમાં થાવ તમે? ઓકે ઇન્ટરેસ્ટિંગ. તો એ તમે ત્યાં વધારે ગમતું હતું? કારણ કે એ મારી ફઈ હું કહું છું એની માં. હા. અને મારા બાપાની માં. બે બેન. હા બરાબર. તો મારા બાપા ને એ ભાઈ બહેન થતા. અને કુજીન. હા માશાઅલ્લાહ. મારા બાપાની બેન થઈ તો મારી ફઈ થઈ. એટલે તમે આપણે એમ કે બે હાથમાં લાડવા હતા તમારા, હે ના? માશાઅલ્લાહ. ઓ અલ્હમ્દુલિલ્લાહ. ચાચા ટેસ આવી ગયા જ્યારે એમનું ખાસ ફેમિલી આપણે કહીએ ને કે સસરાલનું આપણે ઘર જોયા અને કર્યા, એનાથી આપણે એકદમ ટેસ્ટમાં આવી ગયા. તો બહુ જ ખુશી થઈ અલ્હમ્દુલિલ્લાહ તમારા સાથે વાતચીત થઈ. અને બીજું કંઈ છે કે જે બાકી છે કે જે તમે અમને મેસેજ આપી શકો? એવું તો ખાસ કંઈ છે નહીં જે તમે યાદ આવતું હોય. કાંઈ નહીં ઇન્શાઅલ્લાહ તાલા જ્યાં પણ તમે યાદ આવી જાય તો તમે અમારા સાથે વાતચીત શેર કરજો, કારણ કે આપણા માટે ખજાનો છે ઇન્શાઅલ્લાહ તાલા. બરાબર કે ના? તો હવે આપણે ઇન્શાઅલ્લાહ રિન્યુની બારામાં વાત કરશું કે તમે ત્યાંથી કેવી રીતે આવ્યા. આપણે એક નાનકડો બ્રેક લઈ લે ઇન્શાઅલ્લાહ તાલા. થોડીક વાર બાદ ફરીથી આપણે મુલાકાત કરશું.